નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, આજે લોકો મોંઘવારીના મારથી એટલા બધા તરફડી રહ્યા છે કે ખરેખર એનું ઘર ચલાવવું અઘરું છે. ત્યારે એ મારમાં આ ઉપર બીજો માર પડ્યો, જે ખાંડનો. જે ખાંડના ભાવ 35 રૂપિયાથી છેલ્લા 15 દિવસમાં અત્યારે હાલમાં ખાંડ 75 રૂપિયા પહોંચી છે. ખાંડ 75 રૂપિયા પહોંચી એ પણ સવાલ નથી, પણ સવાલ એ છે કે ખાંડના ભાવ તો વધ્યા, પણ ખાંડ બનાવવા માટે જે શેરડીનો રસ જે વપરાય છે એ અત્યારે હાલમાં એથેનોલ બનાવવા માટે વાપરવામાં આવી રહ્યું છે. અને આ એથેનોલ જે સરકાર એમ કહે છે કે 20% પેટ્રોલમાં અમે ભેળવીએ છીએ, પરંતુ મને નથી લાગતું કે 20% ભેળવતા હોય. મારા ખ્યાલથી 20 થી 35% ભેળવતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે મારા પોતાનું જ પલ્સર હાલમાં જે પેટ્રોલની જે ટાંકી છે એમાં એટલું પાણી થઈ ગયેલું છે અત્યારે હાલમાં. શંકરપરામાં જે ગેરેજ આવેલું છે, ચામુંડા ગેરેજ, ત્યાં પડ્યું છે. તો ખરેખર લોકોને હવે કઈ દિશામાં ભાગવું, એના પોતાના વાહનમાં શું પુરાવવું, કેવી રીતે વાહન ચલાવવું, એ પ્રશ્ન છે. હવે વાહનમાં પેટ્રોલ, ઓઇલ અને જે પાણી, એની બદલીમાં હવે ગેરેજનું કામ નવેસરથી સતત ચાલુ જ રહેશે. કારણ કે કોઈની પેટ્રોલ પાઇપ પણ 2 મહિના નહીં ચાલે, કારણ કે પેટ્રોલ પાઇપ પણ એથેનોલથી ફાટી જશે એવું ગેરેજના કારીગરો કહી રહ્યા છે. તો ખરેખર આ સરકારમાં કદાચ શરમ જેવું હોય તો આ એથેનોલ જે બનાવવાનું જે ષડયંત્ર છે એ ખરેખર બંધ કરવું જોઈએ. આપ જોઈ શકો છો કે આ ચાની કીટલી ઉપર લોકો જે ચા પી રહ્યા છે અને એને જે હથેળીમાં ખાંડ આપવામાં આવી રહી છે એ તમે જોઈ શકો છો. તો એ લોકો એટલા બધા નારાજ છે કે એમને ખુદને ખબર નથી કે ખાંડના શું ભાવ છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું તો એમને એમ કીધું કે અમને ખબર નથી. કારણ કે લોકો ખાંડના ભાવથી અજાણ છે. ત્યારે ખાંડના ભાવ હાલમાં 75 રૂપિયા પહોંચી ગયા છે. એ પણ લિમિટેડ જ મળે છે, કોઈ જગ્યાએ મળતી નથી, કોઈ જગ્યાએ છે, કોઈ જગ્યાએ નથી. અગર છે તો લોકોએ કાળા બજાર કરવા માટે આ ખાંડ સંઘરી રાખી હોય એવી પરિસ્થિતિ છે. આ જુઓ, લોકો હથેળીમાં ખાંડ લઈને ખાઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો આ આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે. એ લોકોને ખાંડ શું છે એ સમજાવવામાં આવી રહ્યું છે. તો ખરેખર દુઃખદ વાત એ છે કે આ બેરી મૂંગી સરકારના કાને આ વાત જતી નથી. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. તમામ લોકોએ ખાંડ ખાધી